हेलो स्टूडेंट्स, चलो આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે બરાબર, એ ફંડામેન્ટલ રાઇટ્સ કયા કયા છે, જે 12 અને 13 જે છે આર્ટિકલ 12 અને 13 બરાબર છે, એમાં જે સ્ટેટ છે એ જોયું અને 13માં આપણે જોયું કે લો કયા કયા છે. એના પછી 14 to 20ની અંદર અલગ અલગ લો જોયા કે લાઈક રાઇટ ટુ ઇક્વાલિટી બરાબર છે, દરેક ધર્મ, દરેક જાતિ, દરેક જે સબકાસ્ટ આવે છે એ બધી જ વસ્તુ સેમ છે બરાબર છે, તો તમે ગમે ત્યાં જન્મ લો કોઈ પણ પ્લેસની અંદર બધી જગ્યા પર સેમ છે બરાબર. એના પછી બીજો એક આર્ટિકલ હતો, એની અંદર છે કે ભાઈ અબોલિશન ટુ અનટચેબિલિટી, જે અનટચેબિલિટીની જે પ્રથા હતી પહેલાંના જમાનામાં એ કાઢી નાખવામાં આવી. પછી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં બધાને ભાગ હોવો જોઈએ બરાબર છે. એબોલિશન્સ ઓફ ટાઇટલ્સ, આપણને જે ડિગ્રી મળે છે કે આર્મીમાં જોઈન્ટ થવું હોય તો આપણે ગમે તે દેશમાં કે ગમે તે સ્ટેટની અંદરથી આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ. અધરવાઇઝ બીજા જે બધા વસ્તુ જે આપણે એનાયત કરવામાં આવે છે, આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર છે, ટાઇટલ્સ, એ ખાલી આપણને કોણ આપી શકે છે? આપણા રાષ્ટ્રપતિ બરાબર છે. તો આ એક વસ્તુ આપણે જોઈ. પછી રાઇટ ટુ ફ્રીડમ જોયું બરાબર છે. એના પછી આપણે જોયું કે જે ઓફેન્સ કરીએ છીએ બરાબર છે, એ ઓફેન્સના કન્વિક્શનમાં આપણે કઈ કઈ વસ્તુને કન્સિડર કરવાની છે બરાબર. હવે આજે આપણે નેક્સ્ટ લઈશું આર્ટિકલ 21. હવે આ આર્ટિકલ 21માં શું આવ્યું છે કે ભાઈ પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી બરાબર છે. એની સાથે જે આર્ટિકલ 21.A છે બરાબર છે, 21ની અંદર બી એક એ પોઈન્ટ છે જેની અંદર રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો અહીંયા કોઈ પણ એ પર્સન છે બરાબર છે, એ એના જે બેઝિક એની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર છે, એની જે પર્સનલ લિબર્ટી છે એનાથી આપણે એને વંચિત રાખી શકીએ નહીં બરાબર છે. કોઈને બાંધીને નહીં રાખી શકીએ, કોઈની જગ્યાએ આપણે પૂરીને નહીં રાખી શકીએ, એ ગુનાની અંદર આવે છે બરાબર છે. કિડનેપ કરીને કોઈને મૂકી રાખવામાં આવે, તમે બધા કિસ્સા સાંભળ્યા હશે કે કોઈ વ્યક્તિ છે એને વર્ષો સુધી એક જગ્યા પર પૂરી રાખવામાં આવે છે, એને જમવાનું નથી આપવામાં આવતું બરાબર છે, એક રૂમમાં પૂરી રાખવામાં આવે છે. તો આ જે વસ્તુ છે પર્સનલ ફ્રીડમ છે કે જેની લાઈફ છે એને પ્રોટેક્શન મળવું જોઈએ, એ આર્ટિકલ 21ના નિયમમાં આવે છે. અને જો એવું કરવામાં આવે, કોઈ વ્યક્તિ એવું કરે, કોઈ વ્યક્તિને પૂરી રાખે કે એને પર્સનલ ફ્રીડમ નહીં આપે બરાબર છે, તો એ સજાને પાત્ર બને છે બરાબર છે. આ જ આર્ટિકલની અંદર આર્ટિકલ 21A બરાબર, એ થયું રાઇટ ટુ એજ્યુકેશન. એટલે બધા જે સ્ટેટ છે એ સ્ટેટ shall provide free and compulsory education to all the children of the age of 6 to 14 years in such manners as a state may by law determine બરાબર છે. એટલે જેટલા બી ચિલ્ડ્રન છે, સ્ટેટમાં રહેતા જેટલા બી ચિલ્ડ્રન છે જે લોકો 6 to 14 યર્સની વચ્ચે આવતા હોય એ લોકોને બેઝિક એજ્યુકેશન મળવું જોઈએ બરાબર છે. એ લોકોને એનાથી વંચિત નહીં રહી જાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે. એના માટે એજ્યુકેશનની અંદર પણ બહુ બધી યોજનાઓ આપવામાં આવેલી છે, લાઈક આશ્રમ શાળા બરાબર છે. આપણી કોલેજની પાસે જ્યાં મરોલી ફાટક છે ને ત્યાં આશ્રમ શાળા છે, એક અનાથાશ્રમ છે પણ ત્યાં આશ્રમ શાળા પણ ચાલે છે બરાબર છે. તો ગરીબમાં ગરીબનું છોકરું પણ એને શિક્ષણ મળે બરાબર છે, એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એને ફ્રીમાં શિક્ષણ મળી રહે અને કમ્પલસરી થઈ ગયું છે હવે કે બધા છોકરાઓએ સ્કૂલે તો જવાનું જ બરાબર છે. એ લોકોને મજૂરી કામ પર લઈ જઈ શકે નહીં, એ પણ ગુનાને પાત્ર બને. તો ત્યાં એ લોકોને ભણવાની સાથે સાથે ફ્રીમાં યુનિફોર્મ આપવામાં આવે છે, આખા વર્ષના 4 જોડ યુનિફોર્મ મળે છે, બુક્સ મળે છે. એ લોકોને મધ્યાહન ભોજન તમે સાંભળ્યું જ હશે, અક્ષય પાત્ર એવું એક ગાડી જાય છે રસ્તામાંથી, તમે જોઈ જશે બરાબર. તો ગુજરાતની અંદર આ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. મધ્યાહન ભોજન તો આખા ઇન્ડિયામાં છે બરાબર. તો બપોરનું જમવાનું એ લોકોને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે. પછી ઘણીવાર ફેમિલી માટેની પણ કોઈ ખાવાનાની કીટ હોય એ લોકોને આપવામાં આવે છે. તો આ એ લોકોની બેઝિક એ લોકોનો રાઇટ છે કે દરેક જણા ભણે બરાબર છે. દરેક જણાને લાઈફ જીવવાનો અધિકાર છે, પર્સનલ લિબર્ટીનો અધિકાર છે બરાબર છે.
આ છે ને એક એબ્સોલ્યુટ રાઇટ છે, બરાબર છે, એને કોઈ રોકી નહીં શકે, એને કોઈ એટલે કોઈ રોકી નહીં શકે, બરાબર છે, કોઈ એને બાંધીને નહીં રાખી શકે, બરાબર છે. પણ અહીંયા પણ કેટલાક નીતિ નિયમોની સાથે આપણે ચાલવાનું છે. તો આ થયું આર્ટિકલ 21 અને આર્ટિકલ 21A, બરાબર છે. હવે એના પછી આપણે આવીએ આર્ટિકલ 22. આર્ટિકલ 22ની અંદર કેવું છે કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ. એની અંદર જે સેફગાર્ડ જે છે, બરાબર છે, એ સેફગાર્ડ આપણને મળે છે કે કોઈ કેસ છે, કેસની અંદર આર્બિટ્રરી અરેસ્ટ છે, બરાબર છે, કે તમારા પર તમે કોઈ ઓફેન્સ કર્યું ને તમારા પર કોઈ કેસ થઈ ગયો, કે ઓફેન્સ નહીં કર્યો તો બી તમારા પર કેસ થઈ ગયો, તો તમે સામેથી ચાલીને તમારા વકીલ કરી શકો છો, એ કેસ તમે લડી શકો છો, બરાબર છે. એની વ્યવસ્થા એટલે સેફગાર્ડ્સ અગેન્સ્ટ આર્બિટરી અરેસ્ટ એન્ડ ડિટેન્શન. ડિટેન્શન એટલે જો તમારી અટકાયત કરવામાં આવે તો તમે પણ સામે કેસ કરી શકો છો, બરાબર છે. તો જે આર્ટિકલ 22 છે એવી ગેરંટી આપે છે કે એવરી પર્સન જે છે, બરાબર, જે અરેસ્ટ થાય છે એને પહેલેથી ઇન્ફોર્મ કરવાનું છે કે તમે કયા કેસમાં ઇન્ફોર્મ થાઓ છો. તો એટલા માટે એ લોકોની પહેલાં FIR ફાટે છે, બરાબર છે. એ FIR લખાય પછી એ લોકોને એ કવરની અંદર આપવામાં આવે છે કે આ તમારી FIR છે, બરાબર છે, અને પછી એને અરેસ્ટ કરવામાં આવે છે. ડાયરેક્ટ આપણે કોઈને અરેસ્ટ કરી શકીએ નહીં. બીજી વસ્તુ કે અહીંયા એ લોકોએ જે પણ ગુનો કર્યો છે એ ગુનો કરવા માટે એ લોકોને પોતાની ચોઇસના લોયર અહીંયા રાખી શકે છે, બરાબર છે, એ લોકોના બચાવ પક્ષ તરીકે, એ લોકોના ડિફેન્ડન્ટ તરીકે, બરાબર છે. તો અહીંયા એ લોકોને એવું કન્સલ્ટ કરી શકે છે કે આ અમારા લોયર છે, એ લડશે. બીજી વસ્તુ અહીંયા એટલે કે ત્રીજો પોઈન્ટ કે જેટલા બી પર્સન જે અરેસ્ટ થાય છે, બરાબર છે, એ લોકોની જે ડિટેન્શન છે, બરાબર છે, કે જે કસ્ટડીની અંદર ડિટેન્શન છે એ અમુક પ્રોસિજર પછી એ લોકો બહાર નીકળી શકે છે, બરાબર છે. તો 24 કલાક એ લોકો જેલમાં રહે છે. તો એ 24 કલાકની અંદર જે નજીકનું મેજિસ્ટ્રેટ છે કે જે નજીકની કોર્ટ છે ત્યાં જઈને પ્રોસિજર કરીને આ જે વકીલ છે, બરાબર છે, એ લોકોને મુક્તિ અપાવી શકે છે, બરાબર છે. તો આવી રીતે ડિટેન્શન પણ આપણે કરાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે જે કસ્ટડીની અંદર જે પણ આપણે રહીએ છીએ, બરાબર છે, કે જે કન્ટિન્યુટી થાય છે, તો એની અંદર બી કેસ લડવાની આપણને ઓથોરિટી આપવામાં આવે છે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. એક્સપ્લોઇટેશન એટલે શોષણ, બરાબર. હવે જ્યારે આ એક્સપ્લોઇટેશનની વાત આવે એટલે ખાલી એવું નથી કે આપણે કોઈ જગ્યાએ જોબ કરીએ છીએ તો એનું ત્યાં એ શોષણ થાય છે, કે આપણે કોઈ સમાજમાં રહીએ છીએ ત્યાં શોષણ થાય છે, કોઈ ઘરમાં રહીએ છીએ ત્યાં શોષણ થાય છે. અહીંયા બધી જ વસ્તુ આવી જાય છે. ખાસ કરીને હ્યુમન ટ્રાફિકિંગ. એઝ અ હ્યુમન બિઈંગ અહીંયા ટ્રાફિકિંગ એટલે જે ટ્રાફિક જામ થાય છે એ નહીં, પણ જે કિડનેપિંગ થાય છે અને પછી એ લોકો પાસે એ લોકોને એવી ટ્રેનિંગ આપીને ભીખ મંગાવવામાં આવે છે, બરાબર છે. જે છોકરીઓ છે એ લોકોને વેશ્યાવૃત્તિની અંદર ધકેલી દેવામાં આવે છે. તો આ જે હ્યુમન ટ્રાફિકિંગ થાય છે ને એના અગેન્સ્ટમાં જે લો બનેલો છે, બરાબર છે, એ લો થયો રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, બરાબર, જે આર્ટિકલ 23ની અંદર આવે છે. તો જેટલા બી હ્યુમન બિંગ છે ને જીવવાનો અધિકાર છે, એ રીતે એ લોકો પર કોઈ કેસ થાય છે તો એની સામે લડવાનો પણ અધિકાર છે. તો એવી જ રીતે એ લોકોનું જો શોષણ થતું હોય, બરાબર છે, તો એની અંદર પણ એ લોકો લડી શકે એવા બધા જ અધિકાર છે, બરાબર. તો જે હ્યુમન ટ્રાફિકિંગ છે પૂરેપૂરું બેન્ડ છે, ખાસ કરીને જે વિમન છે એ લોકોનું, જે ચિલ્ડ્રન છે એ લોકોનું, જે બેગર્સ છે એ લોકોનું, બરાબર. હવે આ જે બધું એટમોસ્ફિયર છે ને જે ટ્રાફિકિંગનું, એ તમને છે ને જે મોસ્ટ ક્રાઉડેડ એરિયા હશે ને સિટીનું ત્યાં તમને સૌથી વધારે જોવા મળશે, બરાબર છે. તમે લોકો છે ને ભિખારીને જોજો, જે બેગર્સ હોય ને એ લોકોને, એ લોકોનો છે ને બહુ મોટો બિઝનેસ ચાલે છે, બરાબર. દુનિયામાં જો સૌથી મોટો બિઝનેસ ચાલતો હોય ને તો આ ભિખારી લોકોનો, બહુ પૈસા પણ બહુ હોય એ લોકો પાસે. એ લોકો આ હ્યુમન ટ્રાફિકિંગનો બિઝનેસ ચલાવે છે, બરાબર છે. બધા નાના નાના છોકરાઓ હોય ને એ લોકોને કિડનેપ કરી લે એ લોકો, બરાબર, અને કિડનેપ કરીને એક સિટીમાંથી બીજી સિટીમાં લઈ જાય, અધરવાઇઝ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં લઈ જાય, બરાબર. તો જ્યારે પણ આ જે છોકરાઓને શોધવાનું હોય ને ત્યારે એ લોકો મળે જ નહીં,
બરાબર છે. તો ઘણીવાર કેવું થતું હોય કે માની લો કે બધા ઘરેથી જોબ પર જતા હોય, બરાબર ને, નાનું છોકરું સાચવવાનું હોય તો એના માટે આયા રાખવામાં આવે. તો આ આયા છે ને એ પણ છોકરાઓને વેચી દે ને પોતે ભાગી જાય, બરાબર. એ પોતે પણ એ બિઝનેસની અંદર હોય. એવી રીતે તમે તમારા છોકરાઓને કશે લઈને ગયા છો, બરાબર છે, કિડનેપ કરી લે છે એકદમ નાનું છોકરું, ઓકે. તમે જે બેગર્સ છે ને એની પાસે ઘણીવાર જોશો કે એ લોકોના છોકરાઓ તો એ લાગે નહીં, બરાબર છે. પેલી એટલી બધી ગંદી હોય, જે માંગવાવાળી હોય એ ભિખારણ, ને એના હાથમાં જે છોકરું હોય ને એ એકદમ ચોખ્ખું હોય, બરાબર. તે નવું કિડનેપ થઈને છોકરું આવેલું હોય, હવે એને તો ખબર નથી પડવાની કે શું થાય છે મારી સાથે, એટલે એ પણ એવી રીતે જ મોટું થાય છે. ને થોડુંક મોટું થાય ને એટલે એ પણ ભીખ માંગવા જાય છે, ઓકે. તો આ રીતે આ જે હ્યુમન ટ્રાફિકિંગ છે ને એ થાય છે. બીજી વસ્તુ, જે છોકરીઓ છે, ખાસ કરીને કોલેજની છોકરીઓ કે જે ટ્રેનમાં અપડાઉન કરતી હોય, બરાબર છે, કે રાતના મોડેથી ઘરે આવતી હોય, એવી જે છોકરીઓ છે એ લોકોનું પણ અહીંયા હ્યુમન ટ્રાફિકિંગ થાય છે. એ લોકોને બેભાન કરીને કે પછી ગમે તે રીતે કરીને એ લોકોને છે ને કિડનેપ કરી લેવામાં આવે ને પછી વેશ્યાવૃત્તિની અંદર એ લોકોને ધકેલી દેવામાં આવે, બરાબર છે. તો આ જે જબરજસ્તીનું જે ભીખ માંગવાનું કામ કરવામાં આવે છે, બરાબર છે, કે પછી આ પ્રોસ્ટિટ્યુશનનું કામ કરવામાં આવે છે, એ ટોટલી પ્રોહિબિટેડ છે, બરાબર છે. આ એક હ્યુમન ડિગ્નિટી માટે આ બહુ જ ખરાબ ઓફેન્સ છે અને એનો બિઝનેસ દુનિયામાં સૌથી મોટો ચાલે છે, બરાબર છે. એક હ્યુમન જ હ્યુમનને મદદ કરી શકે એવું અહીંયા એક કામ છે, બરાબર. તો આ વસ્તુનું ઉલ્લંઘન કરવું, એનું કોન્ટ્રાવેન્શન કરવું એ બહુ મોટો ગુનો છે. હવે નેક્સ્ટ લઈએ આપણે આર્ટિકલ 24. એમાં છે પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઇન ફેક્ટરીઝ. તમે 14 વર્ષથી નાની ઉંમરના જેટલા પણ બાળકો છે એને તમે તમારી ફેક્ટરીની અંદર કામ આપી શકો નહીં, બરાબર છે. એ હેઝાર્ડિયસ એમ્પ્લોયમેન્ટની અંદર આવે છે. હેઝાર્ડિયસ એટલે જોખમી, કેમ કે એક નાનું છોકરું જે છે, બરાબર, એ મોટા મોટા મશીનરીની સાથે કે પછી ગરમીની અંદર કામ કરતો હોય, પાણીની અંદર કામ કરતો હોય, તો એની બોડી એટલી બધી કમ્ફર્ટેબલ નહીં હોય કે એની સાથે એ કામ કરી શકે, બરાબર છે. ને એ 14 વર્ષની અંદરના ઉંમરના જે બાળકો છે એ લોકો કામ કરવા માટે નથી જન્મ લીધો એ લોકોએ, બરાબર. પણ એ લોકોને એજ્યુકેશન મળે, સારી જિંદગી મળે, એની ટ્રેનિંગ આપવા માટેનો આ સમય છે, ઓકે. એટલે જે નાના છોકરાઓ છે, 14 વર્ષની અંદરના જે છોકરાઓ છે એ લોકોને આપણે ફેક્ટરીની અંદર એ જબરજસ્તીથી આપણે કામ આપી શકીએ એવું આપણે કરી શકીએ નહીં, બરાબર છે. હવે હા, એ ભણવા જાય છે અને પાર્ટ ટાઈમમાં એ સમોસા વેચે છે કે ચા બનાવીને વેચે છે, એ વસ્તુ અલગ છે, એની ફેમિલીને મદદ કરે છે, બરાબર. એ ડિફરન્ટ વસ્તુ છે. પણ ખાસ કરીને જે માઇન છે કે એવી ફેક્ટરી છે કે જ્યાં જોખમી વસ્તુનું ઉત્પાદન થાય છે, ત્યાં ખાસ કરીને આ જે છોકરાઓ છે એ લોકોને આપણે જોબ આપી શકીએ નહીં. ને જો આપણે એ લોકોને જોબ આપીએ કે જબરજસ્તી એ લોકો પાસે કામ કરાવીએ, બરાબર છે, આ જે એક્સપ્લોઇટેશનનો રાઇટ છે ને એ આની અંદર પણ આવશે. કેટલીક જગ્યા પર આ છોકરાઓને કિડનેપ કરીને એ લોકો પાસે જે ડ્રગ્સ છે, બરાબર છે, કે જે ગંધરગ છે કે એવા જોખમી કેમિકલ્સ છે એનું પેકિંગ કરવા માટે એ લોકોને રાખવામાં આવે છે, બરાબર. બધા ભીખ નથી માંગતા, બરાબર, પણ આ બધા જે જોખમી વસ્તુ છે એના પેકિંગ માટે એ લોકોને રાખવામાં આવે છે, બરાબર છે. તો આવી જે બધી જોખમી વસ્તુ છે, હેઝાર્ડિયસ, બરાબર છે, એ બધી વસ્તુનું અહીંયા પ્રોહિબિશન રાખવામાં આવેલું છે કે ખાંડની અંદર એ લોકો કામ નહીં કરી શકે અને ઇવન કોઈ બી ફેક્ટરીની અંદર એ લોકો કોઈ બી દુકાનની અંદર કામ નહીં કરી શકે. ને જો પકડાય તો જે માલિક છે એને બહુ મોટી સજા પણ મળે છે, બરાબર. એના પછી આપણે લઈએ આર્ટિકલ 25. તો આર્ટિકલ 25ની અંદર જે છે એ છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન, બરાબર છે. અહીંયા દેશનો વ્યક્તિ, સ્ટેટનો વ્યક્તિ, કોઈ પણ સિટીનો વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, બરાબર છે. અહીંયા એ લોકોને ફ્રીડમ આપવામાં આવી છે, પોતાના કોન્સાયન્સની ફ્રીડમ, ટુ પ્રોફેશનની, પ્રેક્ટિસની, પ્રોપાગેશનની, બરાબર છે. કોઈ પણ રિલિજિયન એ લોકો ગમે ત્યાં પાળી શકે છે, બરાબર છે. અહીંયા એવું કોઈ જ વસ્તુ નથી કે તમે આ સ્ટેટમાં રહો છો તો તમારે આ જ ધર્મ પાળવાનો છે, બરાબર છે. તો આર્ટિકલ 25ની અંદર સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર, મોરાલિટી એન્ડ હેલ્થ એન્ડ ટુ ધ અધર પ્રોવિઝન ઓફ ધીસ પાર્ટ, all persons are equal entitled to freedom of conscience
એન્ડ રાઇટ ફ્રીલી ટુ પ્રોફેસ. બરાબર છે, કોઈ પણ પ્રોફેશનમાં એ લોકો જઈ શકે છે, કોઈ પણ વિચારધારા જે છે એને અપનાવી શકે છે. બરાબર છે, ફ્રીલી તમે તમે જે જગ્યાએ ઈચ્છો ત્યાં તમે રહી શકો છો. બરાબર છે. હવે નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ અફેક્ટ ધ ઓપરેશન ઓફ એની એક્ઝિસ્ટિંગ લો ઓર પ્રિવેન્ટ ધ સ્ટેટ ફ્રોમ ધ મેકિંગ એની લો. બરાબર છે, અહીંયા કોઈ સ્ટેટ દ્વારા એવા કોઈ લો બનાવવામાં નથી આવેલા કે જે વસ્તુ એક્ઝિસ્ટ કરે છે એમાં જ માનો. બરાબર છે. પછી એની અંદર બીજી વસ્તુ છે કે regulating or restrict any economic, financial, political or other secular activity which may be associated with religious practice. બરાબર છે. અહીંયા કોઈ પણ રિલિજિયસ કે પોલિટિકલ, ફાઇનાન્શિયલ કે સેક્યુલર એક્ટિવિટી ચાલતી હોય તો તમે એને કન્ટિન્યુ પણ કરાવી શકો છો, રેગ્યુલેશન્સ પણ કરાવી શકો છો અને એને રોકી પણ શકો છો. બરાબર છે. એઝ અ હ્યુમન બિંગ તમે બંને વસ્તુ કરી શકો છો. બીજી વસ્તુ જે સોશિયલ વેલફેર છે કે રિફોર્મ કરવાનું છે તમારે, બરાબર છે, એને તમે ઓપનલી બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરી શકો છો. બરાબર છે. અહીં એક એક્ઝામ્પલ છે, ધ વિયરિંગ એન્ડ કેરિંગ ઓફ kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. શીખ રિલિજનની ઉપર જે પેલું માથા પર પહેરવામાં આવે છે ને બ્લુ કલરની મોટી પાઘડી, બરાબર છે, એ વસ્તુ કંઈ ખોટી નથી. બરાબર છે, એ બધી જગ્યા પર તમે પહેરી શકો, બધા સ્ટેટમાં તમે પહેરી શકો. બરાબર છે. એવી રીતે જે શીખ લોકો છે, જે જૈન લોકો છે, જે બુદ્ધ ધર્મ છે, બરાબર છે, તો તમે એ લોકોને રિલેટેડ જે પણ કપડાં છે એ કપડાં પહેરીને તમે જોબ પર જઈ શકો છો. અહીંયા કંઈ વાંધો નથી. બરાબર છે. તો આ થયું આર્ટિકલ 25. નેક્સ્ટમાં આપણે જોઈશું આર્ટિકલ 26 અને 27, 28, 29 અને 30. બરાબર.